ડિસ્ક્લેમર: આ વિડિયો એક મનોરંજન માટેનો વિડિયો છે, એટલે કોઈ દિલ ઉપર લેતા નહીં. હાલો બક્કા, હાલ આપણે કસરત કરવા જવાની છે. હાલા ભાઈ, હવે ઉઠાઈ ગયું મોરું. આ તું ગાય ગાવાય ભૂતરા દાદા આવ ને એટલે ભૂરા ને બરફ તો આવી જાય. હા, બગીચે જવાનું છે. હાલે. A few moments later. લા એ એલા જે આવ્યા કાની લામની ફોન મારવા કવાનો હું અહીંયા બેઠો છું. લાલો, લા આવો ની તમે બે હવે કવાનો હું અહીંયા આવીને બેઠો છું. હા, કા અહીંયા જ છે તો ગાય ગાવો અહીંયા, ટાઢું બહુ લાગે એટલા. હા લે. લે આવ્યા અટાણે. ઓય 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 અને આવડે તો કરી ને એ નસાવાળી ત્યાં તો એક છોકર ગાડી મટી હે ગાડી તો થઈ ગઈ ગલુડી આપણે હું કરવાનું કસરત કરવાની છે આપણે. હા હાલો લે પપ્પા. ગાડી નથી આવડતી હોય. કાં ગાડી હાંકતો તું? તારે ગાડી હાંકવાનો તને અધિકાર જ નથી. તો હું ઇન્ડિસિયોસ છે. આવ ક્લચ જ દબાવ્યું તું. હાલ હવે હાલો ભાઈ, આપણે કસરત ચાલુ કરીશું ને. હાલો તમે કરું છે એમ કરો. હાલો લા ભાઈ ભાઈ દુખે છે લા. ભાઈ પાડવા લાગીએ તને આજે આપણે શું કરવા આવ્યા? કસરત કરો. હે આ તું જેમ કરું તેમ કર નહીં. આ તારું કાંઈ કર્યા તારું બેસી દાવ થઈ ગયું. કાંઈ કાંઈ જેવું તો થયું. આ ઈલા ઈ છે ને રોટીનો પ્યાર છે. આ તું કર નહીં. મારે શું કરવા મુશ્કેલીઓ. હાલો હાલો બહુ કસરત. હાલો અરે ગાડી બહુ ચાલશે. A few moments later. રાજા, હા ભૂરા બોલ. આયા તારા દાદા મળી જશે. લા હા શું કહીશ? એટલે હાસકસ કેમ છે અહીંયા ખાઈ ગયો? આખરી સાવ ઉભર આખરી સાવ છું. હાલે ખાઈ ગયો. રમવા બેઠ જા બેઠ ની બેઠ જા. રમવા તો હે લા એ તને દેખાતું નથી. મારા દાદા મરી ગયા એટલે એ આને તો રમવાની જ પડી બધીમાં. મારો દાદો આખો વટી જો ભગવાન પાઈને તને રમવા જાવું કા? દાદો તો વટી તું તો રમવા એટલે પાછો પડ્યો. માણા વાતું કરી છે કે દાદો મરી ગયો ને એનો છોકરો ના રમતો હતો એમ રમવા જવાય નહીં. ફોટો દાદા ઉપર ફેંકે ચાલે. પણ આ છે શું કરવા?
લા ભાઈ મારો દાદો મરી ગયો પણ મારા દાદાની તો જમીન છે ને. તમને ભાગ મને એક ભાઈએ કીધું કે તારા દાદાની જમીન છે બહુ જાજી. તમને ભાગ તો આપો ને. તમે એને કેવાનો ભાગ આપું લા? લા હું છે લા લે લે આપણ મેક તો કરી પણ આપા આપણ આપો ને બેજ આ તો જો મારી વાત સાંભળો. હા બોલ મારે છે ને આપણે છે ને દાદાને બારી આવીએ ને પછી આપણે બધી કોન્ટ્રાક્ટર છે ને જમીનદારી બધીને ફોન કરવાનો છે. હું કા કરવાનો છે એમ નહીં પૂછો. શું કરવાનો છે? હા બે બેલ છે, બે યલા છે, બે ગધેડા છે, બે ના એ બધીને ખબર આપણે દાદાની જમીન છે વેચવાની છે તો ઈ પૈસા કેટલા આપે ઈ આ તો આપણે બધીને પૂછવું તો પડીએ ને. જમીનદારને તો જોવા બરકવો પડીએ ને જમીન. જમીન વેચશું એનું હું લઈશું. એનું હું લીશું આ એમની તમે બે 20% લઈ લીજો ને બીજા બધી વધે મારા. ખાલી 20% તમે આપું છું એટલું જ મહેરબાની કરી તું હવે તમે આપું જ ને 25 જાનલા એ બરે જમીન મારા દાદાની છે પણ મહેનત બી અમે હા તો બસ કરી જવા દે બેની 25 તમારા બેના ને 50% મારા. હા બસ તો હાલો આપણે હવે સાહેબ હાલો. હાલો હા એ ઓલા બેને કવાના આલા જમીનદારના નંબર લઈને આવવાનું કીધું તું બુક લઈને તો આવ્યા નહીં. લાવ ફોન મારી દે. હાલો બકા હાલા નંબર ની લિસ્ટ લઈને આવો ની બે ની આપો બે ને ભાગ. હા ભુરાન લેતો આવી ગયા ગાવ. હા તો લે ઇન્કમ બેટા લે લા ભાઈ હવે તો રાજાની જેમ જ બેઠું ને દાદાની જમીન વેચવાની પૈસા હાલે તારા નંબર કેવું તારે એ તો નંબર લે. લાવ હલો આ નંબર ખોટા છે આ અડખા જ તું બોલ્યો રહેવા દે તું બોલ. બોલ લખ 36 પછી 55 પછી 40 પછી 49 ને 16. હા લે હલો હલો મારા દાદાની જમીન જોઈશ તમે બે નહીં? હા લે લા ભાઈ આપણે બધી લિસ્ટ તો લાવ્યા પણ મને ખબર તો છે મારા દાદાની જમીન કાં છે તો અને એની બધી ફોન કરી આપણા ગામના બધી છે ને લાની બોલા બધી માણસ છે નામ પણ નથી નેટ છે. નથી ખબર મને ઈ બના બેઠે જ નહીં લે એ લોકોના નંબર બોલ કે એ લોકોને પૂછ એ લોકોને ખબર હોય 98 24 બસ ઈ પછી 36 55. હાલો તમે જોઈશ? હા કઈ બાજુ? હા લા પેટ્રોલ પંપ ની પસવારાના ભાગમાં. હા વાંધો નહીં મેં આખરી આવી જઈશ. લા ભાઈ જમીન મળી ગઈ. હાલો 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 હાલો. હવે આ નંબર હાલો ભાઈ આવી ગઈ દાદાની જમીન. મારો મોબાઈલ લાવ. રાજેશ લા બહુ મોટી છે લા મારા દાદાએ બહુ મહેનત કરી માને જમીનદારને ફોન કરી દે. ખેતી કરતા હતા. હલો હા મીઠા કાકા હા આવો જ ને તમે. હા આ આલી છે ને પેલું પેટ્રોલ પંપ એની બાજુમાં. હા એટલે આવો હાલો. શું કીધું? આવે એટલે આપાયો.
લાગે છે હા રસ્તા તારી વાત હશે મને પણ એમ જ લાગે છે મને એવું જ લાગે છે કાંઈ કાંઈ ડીલ કરીને બતાવીએ બાકી આપણી માથે પૈસા આ જમીન છે ને જમીનનો ભાવ જો એટલો છે તો એટલો જ થોડોક વધારે નહીં કાકા લે એમ તો હોય એટલો જ આવે 10-20 રૂપિયા તમે વધારે આપી દીધું અમે તમે ભાવ થોડોક વધારે હું કુકો લેવા આવ્યો હતી 20 રૂપિયા હા હાલો આપણે છે ને હવે ડીલ ફાઇનલ કરીએ તો જો આટલી આ થોડું સાંભે નાથી આટલે આટલું જમીન છે તો થોડો ઘણો ભાવ તો વધારે એટલામાં જ ભાવ છે. હાલો તો હવે આપણે ડન કરીએ હાલો તમે આગળ પેલા દેખાડી દે આ જો આટલી છે કાલ આ કોણ છે તો મગરના છોકરાનો છોકરો ને હા તમારે શું કામ છે તમે આ શું કરો છો? એ મારા દાદાની જમીન છે આટલી મોટી આ જે દેખાતી નથી એ ડીલર લઈને આવ્યો જ વેચવાની જ મારે લા ભાઈ તમારી જમીન નથી તમારા દાદાનું તો એક ઝૂંપડું છે હે હા મારે હજી 6 કે 7 કોર જવાનું તમે મારો આ સમય આખો દી બગાડ્યો ફોનું માડીને તમે એમ કીધું હતું કે મારા દાદાની મોટી જમીન છે સાહેબ મને થોડી ખબર હતી કે મારા દાદાની મોટી જમીન છે મને એમ કે એટલે હું બોલ્યો હા હું એમ બોલ્યો કે મને ખબર હતી કે મારા દાદાનું ઘર ઝૂંપડું છે મને એમ કે આ મોટી જમીન લાગે છે પહેલાં આપણે ખબર છે ને તમે બેને ફોન મારે તમારે બધી શું કીધું કે જમીન છે પણ કોઈએ કીધું કે ઝૂંપડું છે એ લોકોને એમ હોય કે જમીન ઉપર ઝૂંપડું હોય મારે શું કરવાનું મારું હા બોલો દાદાનું છોકરું છે તો આનું 3-4 હજાર રૂપિયા આપજો. One eternity later. આપણે હવે જમીન તો નથી ઝૂંપડું છે મારા બાપને ખબર હોય તો હાલની જાય પૂછવા પણ ઓલો બક્કો કેમ આવ્યો ને બક્કાને ન આવ્યા તેની મમ્મીએ મારીને પાણી ભરાવી છે ને હાલમાં ભગવાન પૂછતા આવી હાલ બાપુજી આપણે દાદાની જમીન નથી આપણા દાદાની જમીન થોડી છે ખાલી નાનું ઝૂંપડું છે હું મારા ભાઈને ડીલરને લઈને જોતો હતી તો બધી માણસ એમ કહેતા કે તારા દાદાની જમીન છે તો નાનું ઝૂંપડું કેમ આવ્યું કે ના ખબર આવ બાપા હવે શું કરીએ તો એક ગાઈસ તમને જો આ દાદાની જમીનનો પાર્ટ 2 જો સારો લાગ્યો હોય તો એક સબસ્ક્રાઇબ કરી નાખજો ને સારો એવો કોમેન્ટ કરી નાખજો ને લાઈક કરી નાખજો જેથી અમારે આવતા આગળના વિડીયો તમને તરત મળતા રહે ને જો તમારા તું પહેલા તમે બનાવ્યો તો પણ એમાં થોડી મિસ્ટેક હોવાના કારણે આ બીજી વાર અમે ઉતાર્યો તમારા માટે થઈને ને ડેલી બ્લોગ પણ આવે છે ગાઈસ તમને તો તમારા ભાઈ સમજીને થોડો નાનો એવો સપોર્ટ બનાવતા રહેજો તો આપણે મળીએ બીજા નવા એવા મસ્તીના કોમેડી વિડીયોમાં